સ્ટુડન્ટ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને આજે મિત્રો આપણે વાત કરીશું અસંયોગી જનન એટલે શું અને તેનું મહત્ત્વ. તો મિત્રો ચાલો સૌ પ્રથમ વાત કરીએ અસંયોગી જનન જે છે એ કોને કહેવામાં આવે છે તેના વિશે. મિત્રો સામાન્ય રીતે અહીંયા પહેલાં આપણે શબ્દ જે છે અસંયોગી જનન, અસંયોગ, અહીંયા અસંયોગ શબ્દ જે છે ફલન માટે છે મિત્રો, એટલે કે ફલન નથી થતું, એટલે કે અહીંયા ફલન માટેનો સંયોગ રચાતો નથી, છતાંય જનન એટલે કે નિર્માણ થાય છે, તેને કહેવામાં આવે છે અસંયોગી જનન. કોનું નિર્માણ અને કેવી રીતે નિર્માણ થાય છે તે આપણે વાત કરીએ મિત્રો. પહેલું આપણે જોઈએ તો મિત્રો બીજ જે છે એ ફલનની અંતિમ નિપજ છે, એ ફલનની અંતિમ નિપજ છે. છતાંય અમુક એવી વનસ્પતિ, ખાસ કરીને એસ્ટ્રેસી કુળ, એસ્ટ્રેસી અને અમુક ઘાસના કુળની વનસ્પતિ ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે. આ ખાસ પ્રકારની ક્રિયાવિધિ કઈ રીતે અને કેવી રીતે તેના વિશે વાત કરીએ. તો કે આમાં થાય શું, એસ્ટ્રેસી અને ઘાસના કુળની વનસ્પતિઓમાં ફલન વગર બીજનું નિર્માણ થાય, ફલન વગર બીજનું નિર્માણ થાય, જેને અનિર્ભેળતા. અહીંયા મિત્રો સમજજો કે જેવા ગુણ મૂળભૂત પિતૃ વનસ્પતિમાં હશે એવા ને એવા જે છે, જે નવા બીજનું નિર્માણ થયેલું હશે એમાંથી જે વનસ્પતિ ઉગશે એમાં આવશે. એટલે કીધું અનિર્ભેળતા, કારણ કે અહીંયા કોઈ પણ વસ્તુ નવી ભળતી નથી. જે જૂની છે એ ટુ એ કોપી ટુ કોપી જે છે એ પ્રોજેનીની અંદર જે છે એ આવશે. બીજા શબ્દોમાં એને કહેવામાં આવે અસંયોગી જનન. હવે મિત્રો અહીંયા અસંયોગી જનન વિશે વાત કરવામાં આવે તો હજી એક જે છે પ્રક્રિયા છે. અહીંયા સમજો મિત્રો, ફલન વગર બીજનું નિર્માણ, એને આપણે કીધું અસંયોગી જનન અથવા તો અનિર્ભેળતા. હજી એક વસ્તુ છે, આ બેમાં જે છે મિત્રો ભૂલ ન પડે એનું ધ્યાન રાખવું. તો કે ફલન વગર ફળ નિર્માણ, ફલન વગર ફળ નિર્માણ. ગુજરાતીમાં એમાં એને કહેવામાં આવે અફલિત ફળ વિકાસ, અફલિત ફળ વિકાસ. એટલે કે ફલન નથી થતું છતાંય ફળ રચાય છે. પેલામાં બીજ રચાતું હતું, અહીંયા રચાય છે ફળ. આ જે પ્રક્રિયા છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે પાર્થેનોકાર્પિક. મિત્રો ફલન વગર બીજનું નિર્માણ અસંયોગી જનન અને ફલન વગર ફળ નિર્માણ પાર્થેનોકાર્પિક અથવા તો અફલિત ફળ વિકાસ જે છે એ મિત્રો એને કહેવામાં આવે. એટલે આ બંનેમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. હવે મિત્રો જો આપણે અલિંગી પ્રજનનની આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે અલિંગી પ્રજનનમાં શું થાય, તો કે અલિંગી પ્રજનનમાં જે પુખ્ત પ્રાણી છે એ સમભાજન થઈને, એટલે કે માઇટોસિસ થઈને તેના જેવા જ બાળ પ્રાણીનો વિકાસ કરે. તો આ સામાન્ય રીતે આ થયું અલિંગી પ્રજનન. તો અહીંયા અસંયોગી જનનની જે ઘટના છે એ અલિંગી સ્વરૂપે થાય છે. કેવા સ્વરૂપે? અલિંગી સ્વરૂપે. કારણ કે અહીંયા કોઈ બીજું પ્રાણી
અથવા તો કોઈ બીજી વનસ્પતિ કે પુંકેસરો જે છે ભાગ નથી લેતા, પરાગરજ જે છે મિત્રો ભાગ લેતી નથી. આમ અલિંગી સ્વરૂપે થાય છે. પરંતુ લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે મિત્રો. છતાં અહીંયા સમજો મિત્રો, કોઈ નવા જનીનો અહીંયા દાખલ થતા નથી. પિતૃના છે એ જ જનીનો દાખલ થાય છે, પરંતુ લિંગી પ્રજનન જે રીતે થાય છે એ જ રીતે થશે. ફક્ત ને ફક્ત નહીં કોઈ ભાગ ભજવે તો એ બીજી વનસ્પતિ કે બીજું સજીવ, અથવા તો આપણે એવું કહી શકીએ કે પુંકેસરનું પરાગરજ જે છે એ ભાગ ભજવતી નથી. હવે મિત્રો એની અંદર વાત કરીએ તો અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય. હવે શું થશે મિત્રો કે ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય. દ્વિકીય અંડકોષ. હવે એની અંદર અર્ધીકરણ નથી થતું એટલે મિત્રો આ અંડકોષ કેવો હશે? 2n હશે. આ 2n અંડકોષ જે છે એ ફલન વગર ભ્રૂણમાં તબદીલ થઈ જાય તો આ ભ્રૂણ પણ મિત્રો કેવો હશે? 2n હશે મિત્રો. હવે મિત્રો અહીંયા અંડકોષમાં અર્ધીકરણ થાય અને જે જન્યુ બનશે એ n બનશે. પ્રાથમિકમાંથી દ્વિતીયકમાં રૂપાંતરણ થવા માટે આવું કોઈ રૂપાંતરણ અહીંયા નથી થતું. હવે બીજું મિત્રો, આપણે સામાન્ય રીતે અંડકોષ જે છે એ 2n નો 2n રહેતો નથી, પરંતુ અહીંયા રહેશે અને એનું સીધું ભ્રૂણમાં રૂપાંતરણ થઈ જાય છે. એટલે કુદરતમાં એક આ અજીબ ઘટના તરીકે જે છે એ તમે એને સ્વીકારી શકો. હવે મિત્રો વાત કરીએ આપણે તો કે લીંબુ અને કેરી, સાઇટ્રસ લિમન અને મેન્જીફેરા ઇન્ડિકા બંનેના વૈજ્ઞાનિક નામ છે. લીંબુનું વૈજ્ઞાનિક નામ છે સાઇટ્રસ લિમોન, હવે જ્યારે હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે આડી લીટી કરવી જરૂરી છે મિત્રો. અને મેંગો એટલે કે કેરી તો કે મેન્જીફેરા ઇન્ડિકા ની ઘણી જાતો મિત્રો. ભારતમાં કેરીની 1000 વેરાયટી છે. તેના કરતાં પણ વધુ હોય તો કંઈ કહી ન શકાય, પણ 1000 વેરાયટી તો જે છે એ છે જ. હવે તો એની ઘણી જાતો જેવી વનસ્પતિઓ જે છે, આ જે લીંબુ અને કેરી જેવી વનસ્પતિઓમાં જે છે, ફોર ધ એક્ઝામ્પલ આપણે વાત કરી ગયા કે આ જે છે એ વનસ્પતિનો ભ્રૂણપૂટ છે. ભ્રૂણપૂટની બહારનો આ જે વિસ્તાર છે એ પ્રદેશ છે, અને ત્યાર પછી જે છે એ અહીંયા આ રીતે જે છે આ અંડકાવરણ છે. અહીંયા પણ એ જ રીતે. હવે મિત્રો અહીંયા સમજો કે આ જે છે એ ભ્રૂણપૂટ છે, આ જે ભાગ છે એ છે પ્રદેહ. હવે થશે શું કે પ્રદેહના કોષો જે છે, ભ્રૂણપૂટની આસપાસના જે અહીંયા પ્રદેહના કોષો છે એ વિભાજન પામીને ભ્રૂણપૂટની અંદર ઉપસી આવે મિત્રો. આ રીતે ભ્રૂણપૂટની અંદર ઉપસી આવે અને પરિણામે જે છે એ ભ્રૂણ રચાય. અને આવી જાતિઓની અંદર મિત્રો દરેક અંડક ઘણા બધા ભ્રૂણ ધરાવે છે. અને મિત્રો અહીંયા એક જ બીજની અંદર એક કરતાં વધુ, એક કે વધુ ભ્રૂણ જે છે એ જોઈ શકાય. આ એક કે વધુ ભ્રૂણ જોઈ શકાય એને કારણે જે છે બીજમાં એક કરતાં વધુ ભ્રૂણ હોવાને કારણે
તેને બહુભ્રૂણતા કહે છે મિત્રો. બહુ એટલે ઘણા બધા, ભ્રૂણ એટલે ભ્રૂણ. હવે મિત્રો આપણે વાત કરીએ કે એકકીય વનસ્પતિમાંથી આપણે વાત કરીએ કે દ્વિકીય વનસ્પતિ હોય તો દ્વિકીય વનસ્પતિનો અંડકોષ જે છે એમાં અર્ધીકરણ થતું નથી અને તેમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે અને તે પણ કેવું હોય, દ્વિકીય હોય. હવે મિત્રો આપણે વાત કરીએ જે એકકીય અસંયોગી જનન. એકકીય અસંયોગી જનનમાં ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોશમાંથી જે છે એ ભ્રૂણ સર્જાય અને એ ભ્રૂણ પણ કેવું હોય, એકકીય. અહીંયા અંડકોશ પણ એકકીય છે અને ભ્રૂણ પણ જે છે એકકીય છે. હવે મિત્રો આપણે વાત કરીએ એક એક્ઝામ્પલ વિશે કે જેમાં ઘણા ભ્રૂણ જોવા મળે. ફોર ધ એક્ઝામ્પલ નારંગીના બીજને દબાવીએ અને પ્રેસ કરીએ, દરેક બીજમાંથી વિવિધ કદ અને આકાર ધરાવતા ઘણા ભ્રૂણ જોવા મળે છે મિત્રો. આ વાત થઈ મિત્રો આપણા અસંયોગી જનનની. હવે આપણે વાત કરીશું મહત્વ વિશે. હવે અહીંયા જુઓ મિત્રો કે કઈ વનસ્પતિ એક્ઝામ્પલ તરીકે પૂછી શકાય તો કે એસ્ટ્રેસી અને ઘાસકૂળ જે છે એમાં ફલન વગર બીજનું નિર્માણ, તો એને કહીએ અનિર્ભીડતા અથવા તો અસંયોગી જનન. પરંતુ ફલન વગરનું ફળ નિર્માણ એને આપણે કહીએ અફલિત ફળ વિકાસ અથવા તો પાર્થેનોકાર્પિક. કઈ સ્વરૂપે થાય પ્રજનન તો કે અલિંગી સ્વરૂપે. નકલ કોની તો કે લિંગી પ્રજનનની. બીજ અસંયોગી જનનની દ્રષ્ટિએ અનેક રીતે સર્જી શકાય. દ્વિકીય અંડકોશમાંથી પણ સર્જાય, એકકીય અંડકોશમાંથી પણ સર્જાય. જો દ્વિકીય કોષમાંથી ભ્રૂણનું નિર્માણ થાય તો ભ્રૂણ 2n હોય, એકકીયમાંથી ભ્રૂણનું નિર્માણ થાય તો ભ્રૂણ જે છે n હોય. અને લીંબુ અને કેરી જેવી વનસ્પતિઓમાં જે છે એ ભ્રૂણપૂટની આસપાસના પ્રદેહના કોષો વિભાજન પામી અને ભ્રૂણપૂટમાં ઉપસી આવે અને તે ભ્રૂણમાં પરિણામે અંડકમાં ઘણા બધા ભ્રૂણ જે છે એ જોવા મળે અને એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની આવી હાજરી હોય અને બહુભ્રૂણતા જે છે એ મિત્રો કહેવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ તો એકકીય અસંયોગી જનનમાં ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોશમાંથી થાય છે અને વિકસતો ભ્રૂણ પણ કેવો હોય, એકકીય છે. બીજું અહીંયા છે નારંગીના બીજને દબાવતા દરેક બીજમાં વિવિધ આકાર અને કદ ધરાવતા ઘણા બધા જે છે એ મિત્રો ભ્રૂણ જોવા મળે. હવે બીજું મિત્રો આપણે વાત કરીએ તો અસંયોગી જનનનું મહત્વ. અસંયોગી જનનના મહત્વ વિશે મિત્રો આપણે વાત કરીએ. પહેલું આગલા ટોપિકની અંદર જે છે તમને ખ્યાલ મિત્રો આવી જ ગયો હશે. હવે જે છે મહત્વની વાત કરીએ તો એનું મહત્વ શું છે મિત્રો, તો કે પહેલું મહત્વ સંકર જાતો ઉગાડ. સંકર કોને કહેવાય મિત્રો તમને ખબર જ છે. બે જાતિઓનું મિશ્રણ કરેલું હોય એને આપણે કહીએ સંકર જાત. સંકર જાતથી શું થાય તો કે ઉત્પાદકતા વધે. ઉત્પાદકતા બીજું, આવા સંકર બીજ જે છે મિત્રો દર વર્ષે નવા વાવવા પડે. દર વર્ષે નવા ઉગાડવા પડે. અત્યારે આપણે જોઈએ છીએ માર્કેટની અંદર જે છે બીટી કપાસ, દર વર્ષે નવું બિયારણ જે છે બનાવવું પડે. હવે દર વર્ષે
નવું બિયારણ શું કામ બનાવવું પડે? કારણ કે લક્ષણ જે છે, હવે એનું પ્રજનન થાય તો એવી પરિસ્થિતિના એના લક્ષણો જે છે એ વિશ્લેષણ પામી જાય. લક્ષણો વિશ્લેષણ પામી જાય. આ લક્ષણો વિશ્લેષણ પામવા માંડે એટલે નવા આ જૂના જે લક્ષણો હોય એ જળવાય નહીં. લક્ષણો જળવાય નહીં. હવે જળવાય નહીં લક્ષણો મિત્રો, એટલે દર વર્ષે ઉત્પાદન કરવું પડે સંકર બીજનું. અને આ ઉત્પાદન જે છે એ ખર્ચાળ છે. એમાં ઘણો બધો જે છે ખર્ચ થાય. કિંમત જે છે એની વધુ છે, કારણ કે લેબોરેટરીના બધા ખર્ચાઓને કારણે. એટલે વારંવાર જે છે આવું કરવું પડે. એટલે ખેડૂતોને જે છે એ શું કરવું હોય, આવા બીજ મોંઘા પડે. હવે કિંમત ઘટાડવા માટે શું કરવાનું? તો કે આવી સંકર જાતને અસંયોગી જાતમાં રૂપાંતરિત કરાવો. હવે અસંયોગી જાતમાં રૂપાંતરિત કરાવે એટલે શું થશે? તો કે લક્ષણો જે છે મિત્રો, લક્ષણો વિશ્લેષણ પામશે નહીં. કારણ કે લક્ષણો એના એ જ રહેશે, નવું કંઈ આવશે નહીં. નવા જનીનો એડ નહીં થાય. નવા જનીનો એડ નહીં થાય એટલે નવા કોઈ લક્ષણો એડ નહીં થાય. નવા લક્ષણો એડ નહીં થાય એટલે નવે વર્ષે નવા બીજ વિકસાવવા પડશે નહીં. એટલે શું થશે કે ખેડૂતો વર્ષો સુધી આવા સંકર પાક લઈ શકશે, મેળવી શકે. દર વર્ષે નવા બીજ ખરીદવામાંથી મુક્તિ મળશે. બીજું મિત્રો, નવા બીજ ખરીદવામાંથી તો મુક્તિ મળશે જ, સાથે સાથે ઔદ્યોગિક એકમોની અંદર આના અખતરા જે છે એ ઘણી બધી જગ્યાએ જે છે અત્યારે થાય જ છે. વિશ્વભરની લેબોરેટરીઝની અંદર આ પ્રયોગો જે છે એ થાય જ છે. અને અસંયોગી જનનની જનીનિકતા સમજવા અને અસંયોગી જનીનનું સંકર જાતમાં વહન સમજવા માટે આજકાલ જે છે એ મિત્રો નવા જે છે એ સંશોધન જે છે એ થઈ રહ્યા છે. આનો સ્ક્રીનશોટ લઈ લેશો મિત્રો, જેની મદદથી તમને વાંચવામાં જે છે એ મજા આવે. ત્યાર પછી આપણે થોડું ઘણું જે છે મિત્રો રિવિઝન કરશું. તેથી આપણું ચેપ્ટર તો ઓલરેડી આજે પૂરું થઈ ચૂક્યું છે, સેકન્ડ ચેપ્ટર. આજે આપણે વાત કરીએ મિત્રો, થોડુંક રિવિઝન કરીએ. તો કે પહેલી વસ્તુ આપણે વાત કરીએ પરાગરજ. ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે પુંકેસરમાંથી. પુંકેસર શેનો બનેલો છે? તો કે આ ઉપર પરાગાશય, આ તંતુ અને આ યોજીનો. આ પરાગાશય જે છે કેટલા કોટરીય રચના છે? તો જે છે મિત્રો 4 કોટરીય રચના છે. આ રીતે આ રીતનું એમનું સ્ટ્રક્ચર છે મિત્રો. આ 4 કોટરનો આડો છેદ લેતા અને માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરતા મિત્રો તેમાં જુદા જુદા સ્તરો છે. આ સ્તરો વિશે માહિતી મેળવીએ તો સૌથી બહારનું જે આ રીતે આમ એકકીય કોષોનું સ્તર જે છે એ છે અધિસ્તર, પછી સ્ફોટી સ્તર,
ત્યાર પછી મધ્ય સ્તર, ત્યાર પછી અંદરનું જે છે એ છે પોષક સ્તર. પોષક સ્તર શું કરે છે કે લઘુ બીજાણુ બનવા માટેની જે છે એ પ્રોસેસ કરે છે મિત્રો. હવે મિત્રો અહીંયા સમજો કે લઘુ બીજાણુ ક્યાંથી ઉત્પન્ન થાય છે, અથવા લઘુ બીજાણુ ને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે તો કે પરાગરજ. પરાગરજ ઉત્પન્ન ક્યાંથી થાય તો કે લઘુ બીજાણુ ધાનીમાંથી. તો કે આ લઘુ બીજાણુ ધાની એટલે શું તો કે પરાગાશય. ઓકે મિત્રો, હવે આ પરાગરજ બને શેમાંથી તો કે પરાગ માતૃકોષોમાંથી. પરાગ માતૃકોષમાંથી. એની કહેવામાં આવે પોલેન મધર સેલ, પીએમસી. પીએમસી કેવા હોય તો કે 2n હોય. એમાંથી જે પરાગરજ બને એ કેવી હોય તો કે n હોય. હવે મિત્રો પરાગરજની રચના વિશે આપણે વાત કરીએ તો પરાગરજની રચના બહારથી સખત કાર્બનિક દ્રવ્યની બનેલી, જેને આપણે કહીએ સ્પોરોપોલિનિન. સ્પોરોપોલિનિનને ઉત્સેચકો જે છે એ અવનત નથી કરી શકતા. એસિડ અને બેઝની અસર નથી થતી એની ઉપર. એસિડ અને બેઝ જે છે એની અસર નથી થતી. માટે પરાગરજ જે છે એનું જે બહારનું આવરણ છે એના તરીકે એ પરાગરજ જે છે એ અશ્મિ સ્વરૂપે જે છે એ જોવા મળે છે મિત્રો. પરાગરજ કેવી હોય તો કે સૂક્ષ્મ હોય, 25 થી 50 માઇક્રોમીટરની. 25 થી 50 માઇક્રોમીટરનો જે છે એમનો વ્યાસ છે મિત્રો. શ્લેષમય યુક્ત હોઈ શકે, ચીકણી હોઈ શકે, ગોળાકાર હોઈ શકે, અંડાકાર હોઈ શકે. જે જુદી જુદી પરાગનયનની પદ્ધતિને પ્રમાણે જે છે એ વનસ્પતિની પરાગરજની અંદર મિત્રો અનુકૂલન જે છે એ જોવા મળે. હવે મિત્રો વાત કરીએ તો કે પરાગરજનું અંદરનું આવરણ શેનું બનેલું છે તો કે અંદરનું આવરણ જે છે સેલ્યુલોઝ અથવા તો પેક્ટિનનું બનેલું હશે. હવે મિત્રો બહારના આવરણમાં વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક જે છે છિદ્ર છે. આ જે છે અહીંયા છે છિદ્ર છે. તો આ છિદ્રોની રચના જેને કહેવામાં આવે જનન છિદ્ર. આ જનન છિદ્રમાંથી પરાગ નલિકા ઉદ્ભવે છે. આ પરાગ નલિકા જે છે એની અંદર આ રીતે આમ ઉત્પન્ન થાય. એની અંદર 2 નરજન્યુ જે છે એ આવેલા છે. અહીંયા નરજન્યુ કેવા છે n છે. હવે મિત્રો અહીંયા સમજજો પરાગરજ કેવી છે તો કે એની અંદર આવેલા નરજન્યુ જે છે એ અચલિત છે. અહીંયા યાદ રાખવા જેવું MCQ કે વનસ્પતિમાં આવૃત બીજધારી અથવા તો સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા આ બંને કેવા છે અચલિત છે. નરજન્યુનું વહન જે છે એ પરાગ નલિકા દ્વારા થાય. માદાજન્યુનું વહન જે છે એ અંડક દ્વારા જે છે એ થાય છે. એટલે મિત્રો અહીંયા આ ખાસ અગત્યનો MCQ જન્યુ કેવા છે અચલિત છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો કે મહાબીજાણુધાની. મહાબીજાણુધાની. મહાબીજાણુધાની એટલે મિત્રો અંડક. ક્યાં આવેલું હોય તો કે આ રીતનો આમ વિસ્તાર છે. આ નીચેનો જે બલ્બ લાઇક ભાગ છે એને અંડક કહેવાય. આ જે છે એ છે પરાગવાહિની. પરાગ નલિકાનું વહન કરે છે, પરાગરજનું વહન કરે છે એટલે પરાગવાહિની. અને આ ઉપરનો જે ભાગ છે એ છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરની ઉપર આવેલું આસન જે જગ્યાએ અહીંયા પરાગરજ બિરાજે છે મિત્રો, અહીંયા જો પિંક કલરના ભાગ સ્વરૂપે હું બતાવું છું. આ જે છે એ છે પરાગાસન. ઓકે મિત્રો, હવે મહાબીજાણુધાની એટલે કે અંડકની રચનાની વાત કરીએ તો અંડકની અંદર જે છે મિત્રો સૌપ્રથમ જે છે એ મહાબીજાણુ રચાય. મહાબીજાણુ રચાય. મહાબીજાણુ શેમાંથી રચાય તો કે મહાબીજાણુ માતૃકોષમાંથી. માતૃકોષ કેવો તો કે 2n. એને કહેવામાં આવે મેગા સ્પોર મધર સેલ.
મેગાસ્પોર, મધર સેલ અથવા તો MMC. હવે મિત્રો વાત કરીએ તો કે આ મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય અને ચાર મહાબીજાણુ બને. 4 મહાબીજાણુમાંના 3 મહાબીજાણુ જે છે અવનત પામે અને 1 મહાબીજાણુ જે છે એ સક્રિય મહાબીજાણુની અંદર રૂપાંતરણ થાય. આ સક્રિય મહાબીજાણુ જે છે આ રીતે હોય, એમાં એક કોષ કેન્દ્ર હોય. એનું જે છે એ વિભાજન થાય પહેલી વાર એટલે 2 બને, બીજી વાર સમવિભાજન થાય એટલે 4 કોષ કેન્દ્ર બને, 4માંથી ફરી એકવાર વિભાજન થાય એટલે 8 કોષ કેન્દ્રો બને મિત્રો. આ 8 કોષ કેન્દ્રો સક્રિય મહાબીજાણુમાં મુક્ત સ્વરૂપે આવેલા હોય એટલે એને કહેવામાં આવે મુક્ત કોષ કેન્દ્રીય મહાબીજાણુ મિત્રો. હવે એમાંથી શું થશે કે કોષ દિવાલ બનશે. 3 જે છે એ પ્રતિધ્રુવીય છેડે ગોઠવાશે અંડક તલ તરફ. 2 સહાયક કોષો અંડછિદ્રીય છેડે જે છે મિત્રો ગોઠવાશે. અંડક છિદ્રીય છેડો વચ્ચે મધ્યમાં કોષમાં 2 કોષ કેન્દ્રો જે છે એ ગોઠવાશે. તેને કહેવામાં આવે પોલાર ન્યુક્લિયસ અને આ એક જે છે એ છે અંડકોષ. આ રીતે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય અવસ્થા જે છે એ જોવા મળે. અહીંયાથી નીચેથી અંડક છિદ્રીય છેડેથી જ્યારે પરાગનલિકા આવે, નરજન્યુ મુક્ત કરે, સહાયક કોષો જે છે એને મદદ કરે અને પ્રજનન થાય. અંડકોષમાંથી ફલિતાંડ સર્જાય. નરજન્યુ સાથે મળીને ફલિતાંડ કેવું હોય? 2n હોય. અહીંયા વચ્ચે જે મધ્યસ્થ મોટો કોષ છે એ 3n બને અને ભ્રૂણ પોષનું નિર્માણ કરે, જેને કહેવામાં આવે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. એ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ બની ગયા પછી એનું નિર્માણ થાય PECમાં પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ. એ કોષો જે છે એ વિભાજન પામે અને પેશી બનાવે. પેશી બનાવીને શું કરશે કે ભ્રૂણનું જ્યારે નિર્માણ હવે થશે એ ભ્રૂણ નિર્માણની અંદર જે છે એ અગત્યનો ભાગ જે છે મિત્રો ભજવશે. અને ત્યાર પછી જે છે એ બીજનું નિર્માણ થશે. બીજ અને ફળનું નિર્માણ થશે મિત્રો. અંડકમાંથી બીજ અને બીજાવરણમાંથી જે છે અંડકાવરણમાંથી જે છે એ ફ્લાવરણનું નિર્માણ જે છે એ થશે મિત્રો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો પરાગનયનની ઘટના. પરાગનયન 2 પ્રકારે થાય. એક સ્વપરાગનયન પોતાની રીતે અને એક પરપરાગનયન એટલે કોઈ પણ પરિબળ દ્વારા. આ પરિબળો 2 પ્રકારના હોય, જૈવિક અને અજૈવિક. હવે અજૈવિક પરિબળોની અંદર વાત કરવામાં આવે મિત્રો તો અજૈવિક પરિબળોની અંદર પવન, પાણી, આ સિવાય આપણે કોના વિશે વાત કરી મિત્રો? ખાસ જે છે આ મુખ્ય 2 છે, પવન અને પાણી. પવન દ્વારા જે પરાગનયન થતું હોય એની પરાગરજ વજનમાં હલકી, શુષ્ક અને ચીકણી ન હોય એટલે અશ્લેષમી હોય. જ્યારે પાણી દ્વારા થતી પરાગનયન એની અંદર પરાગરજ ઉપર શ્લેષ્મ જે છે એનું મ્યુસિલેજનું આવરણ આવેલું હોય છે મિત્રો. ઓકે, હવે મિત્રો આપણે વાત કરીએ જૈવિક પરિબળોની અંદર મોટે ભાગે પરાગનયનમાં વાહક મધમાખી છે. આ સિવાય મિત્રો ફૂદા દ્વારા, પતંગિયા દ્વારા, બીજા અન્ય પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ તો એપ્સ દ્વારા, લેમુર દ્વારા, કીટકો દ્વારા, ભમરાઓ દ્વારા, કીડીઓ દ્વારા પરાગનયનની જુદી જુદી પદ્ધતિઓ છે મિત્રો કે જેની મદદથી જે છે એ પરાગનયન થાય.
પવન દ્વારા પરાગનયન થતું હોય, પાણી દ્વારા પરાગનયન થતું હોય. અહીંયા આપણે જૈવિકની વાત કરીએ છીએ એટલે એ નહીં આવે. જૈવિકની અંદર પતંગિયા દ્વારા થાય, ચામાચીડિયા દ્વારા પણ પરાગનયન થતું જોવા મળે, કીડી દ્વારા પણ, મકોડા દ્વારા પણ જે છે પરાગનયન થતું જોવા મળે, મધમાખી દ્વારા, ફૂદા દ્વારા, ગેકો ગરોળી દ્વારા, કાચિંડા દ્વારા થતું પરાગનયન. આ રીતે જુદા જુદા ઘણી બધી પ્રકારના છે મિત્રો પરાગનયન થાય છે. વધુ માહિતી માટે આગલા વિડીયો લેક્ચર્સ જે છે મિત્રો તમે ફરી પાછા રિવાઇઝ કરી શકો છો. હવે મિત્રો ત્યાં સુધીમાં આજનું જે ચેપ્ટર છે એને રિવાઇઝ કરી લેજો. આજે આપણે અહીંયા બીજું ચેપ્ટર જે છે એ મિત્રો પૂરું કરીએ છીએ. થેન્ક યુ, આભાર. અમારી ચેનલને લાઇક કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો અને હજુ ને હજુ વધુ લોકો સુધી પહોંચાડો કે જેમને મિત્રો જરૂરિયાત છે, કે જે લોકો જે છે એ અત્યારે કંઈ નથી કરી શકતા, ઘરે નવરા બેઠા છે, એ લોકો જે ઘરે બેઠા બેઠા જે છે વાંચન કરી શકે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. અને પ્રશ્ન જે છે એ કંઈ હોય તો તમે અમને અવશ્ય પૂછી શકો છો. થેન્ક યુ, આભાર.